નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના 15 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીની ટિપ્પણી ઉપર ક્ષત્રિયોમાં મિત્રો રોષ ફેલાયો છે। રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક જનસભાને સંબોધતા રાજા અને રજવાડાઓના વિવાદિત નિવેદન આપ્યું હતું। રાહુલ ગાંધીએ મિત્રો કહ્યું હતું કે રાજા અને મહારાજાઓનું શાસન હતું ત્યારે તે જેવું ઈચ્છતા તેવું કરી શકતા હતા। કોઈની પણ જમીનની તેમને જરૂર હોય તો તે લઈ લેતા હતા। આ નિવેદનને લઈ સમગ્ર દેશમાં મિત્રો રાજકારણ ગરમાયું છે। રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં મિત્રો રોષ જોવા મળી રહ્યો છે। તેવામાં મિત્રો રાહુલ ગાંધીએ કરેલ ટિપ્પણી પર હવે ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહ ગોહિલે પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે રાહુલ ગાંધી ભૂલી ગયા છે કે આ દેશમાં જમીન ટોચ મર્યાદાનો કાયદો લાગુ પડ્યો હતો એ રાહુલ ગાંધીના દાદી ઇન્દિરા ગાંધી લાવ્યા હતા। એ સમયમાં લાખો રજવાડાઓની જમીન જતી રહી હતી, તેમાં લોકોનો શું વાંક છે? તો મિત્રો રાહુલ ગાંધીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તે મિત્રો તમે જોઈ શકો છો। राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे। किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे। कांग्रेस पार्टी और हमारे कार्यकर्ताओं ने देश की जनता के साथ मिलकर आजादी प्राप्त की, लोकतंत्र लाए और संविधान देश को दिलवाया। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને હવે 24 કલાક વીજળી નહીં મળે। ગુજરાતમાં ચૂંટણી વખતે 24 કલાક વીજળી આપવાના વાયદા કરીને ખોબલે ખોબલે મત મેળવનાર સરકારે હવે આ મુદ્દે મોં ફેરવી લીધું છે। વિધાનસભામાં ખુદ સરકારે આ વાતની કબૂલાત કરી છે કે હાલ ગુજરાતના ખેડૂતોને 15 કલાક પણ વીજળી આપવાનું કોઈ આયોજન કરવામાં આવ્યું નથી। આ માઠા સમાચારના પગલે ખેડૂતોને હજુ ખેતી માટે વીજળીના ધાંધિયાનો સામનો કરવો પડશે। ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી દીધી છે। જોકે આ યોજનાને લઈ વિધાનસભામાં પૂછાયેલા સવાલનો જવાબ આપતા સરકારે જણાવ્યું હતું અને યોજના અંગે હાથ ઊંચા કરી દીધા હતા। સરકારે જવાબમાં કહ્યું હતું કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની તૈયારીઓ નથી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 1 મેથી કેટલાક ફેરફારો થવા જઈ રહ્યા છે તે મિત્રો તમારે જાણી લેવા જોઈએ। દર મહિનાની 1લી તારીખે પૈસા સંબંધિત ઘણા ફેરફારો કરવામાં આવે છે। તેમાં એલપીજી સિલિન્ડર, સીએનજી અને પીએનજીના ભાવમાં કેટલાક ફેરફારોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ સિવાય ઘણી બેન્કો તેમના સેવાઓમાં પણ કેટલાક ફેરફારો કરે છે। આ ફેરફારોની સીધી અસર નાગરિકોના ખિસ્સા ઉપર પડે છે। આજના દિવસ સહિત એપ્રિલ માસ મિત્રો હવે પૂરો થવા જઈ રહ્યો છે, તો 1 મેથી કેટલાક ફેરફારો થશે જેના વિશે મિત્રો તમારે જાણવું જરૂરી છે। ફેરફારોની મિત્રો વિગતવાર વાત કરીએ તો શક્ય છે કે 1 લીથી એલપીજી સિલિન્ડરની કિંમતોમાં મિત્રો થોડો ફેરફાર થાય છે। તાજેતરમાં 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં સતત ફેરફાર થઈ રહ્યા છે। આ મહિનાની શરૂઆતમાં તેમાં વધારો અથવા ઘટાડો થવાની મિત્રો ધારણાઓ છે। આ સિવાય સીએનજી અને પીએનજીની કિંમતમાં ફેરફાર પણ થઈ શકે છે। આગળ વાત કરીએ તો આઈસીસી બેન્કે કેટલીક સેવાઓ અને શુલ્કમાં ફેરફાર કર્યો છે, જેમાં મિત્રો 1 મેથી લાગુ થઈ જશે। ઉદાહરણ તરીકે ડેબિટ કાર્ડમાં મિત્રો વાર્ષિક ફી 200 રૂપિયા કરવામાં આવી છે। જોકે ગામડાઓ માટે તે વાર્ષિક 99 રૂપિયા હશે। તમને મિત્રો 1 વર્ષમાં 25 પેજની ફરી ચેકબુક મળશે, પરંતુ તે પછી તમારે દરેક પ્રણ માટે 4 રૂપિયા ચૂકવવા પડશે। આઈએમપીસી દ્વારા વ્યવહાર કરવામાં આવે તો પણ પૈસા ચૂકવવા પડશે। આ રકમ મિત્રો 2.5 થી 15 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે। આગળ વાત કરીએ તો મિત્રો બેન્કે તેના બચત ખાતામાં વિવિધ પ્રકારો માટે મિનિમમ એવરેજ બેલેન્સમાં ફેરફારો કર્યા છે। તેની કિંમત 10,000 રૂપિયાથી 50,000 રૂપિયાની સુધીની છે। તો પ્રો મેક્સ માટે તે 50,000 અને સેવિંગ અકાઉન્ટ પ્રો માટે 10,000 રૂપિયા મિત્રો રાખવામાં આવી છે। જ્યારે યસ રિસ્પેક્ટ એસે માટે લઘુત્તમ સરેરાશ બેલેન્સ 25,000 રૂપિયા મિત્રો રાખવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ
તો ખેડૂતો માટે સારા સમાચાર આવી ગયા છે। ચોમાસાની ઋતુને લઈ ખેડૂતો માટે મોટા અને સારા સમાચાર સામે આવી ગયા છે। ચાલુ વર્ષ ચોમાસાની સિઝનમાં સામાન્ય કરતાં સારી રહી છે, જેમાં જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલ મિત્રો સામે આવી રહ્યા છે। અને આ વર્ષે દેશમાં મિત્રો 104 થી 110% વરસાદ નોંધાશે, તેમજ સરેરાશ વરસાદ પણ સારો રહેશે। 4 મહિનાના ચોમાસામાં સરેરાશ વરસાદ 666 mm નોંધાય છે। દેશમાં મિત્રો 1 જૂનથી આસપાસ મિત્રો કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે, જ્યારે અલ્નિનોની અસરના કારણે ગુજરાતમાં પણ મિત્રો સારો એવો વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવી ગયું છે। ઉનાળુ વેકેશનની જાહેરાતની સાથે સાથે શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરવામાં આવી ગયો છે। શિક્ષણ વિભાગની જાહેરાત મુજબ આગામી 9મી મેથી એટલે કે 9મી મે 2024થી 12 જૂન 2024 દરમિયાન રાજ્યમાં ઉનાળુ વેકેશન રહેશે। આમ મિત્રો 35 દિવસ ઉનાળુ વેકેશન રહેશે, તો સાથે સાથે 12મી જૂનના રોજ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ જશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ભર ઉનાળે મિત્રો વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। તારીખ 28, 29 અને 30 દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। આ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 1 અને 2 મેના રોજ આંધી વંટોળ સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે તેવી મિત્રો પોતે આગાહીઓ કરી હતી। જોકે તેઓની આગાહીઓ પણ સાચી પડી છે। રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ અને રાશન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ આવી ગઈ છે। જો તમે હજુ સુધી તમારા રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે। ભારત સરકારે રેશન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ રાખી હતી, તેને મિત્રો હવે લંબાવી છે। અગાઉ આ સમય મર્યાદા માત્ર 31 માર્ચ સુધી નક્કી કરવામાં આવી હતી। અંત્યોદય અન્ય યોજના હેઠળ અને પ્રાથમિકતાનું ઘરેણું યોજના હેઠળ લાભાર્થીઓ માટે રેશન કાર્ડ ધારકોને રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો વીજ ગ્રાહકો માટે એક મોટી ખુશખબર સામે આવી ગઈ છે। વીજ ગ્રાહકોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવી ગયો છે। જાન્યુઆરીથી માર્ચ 2024 સુધી વસૂલાત થનાર ફ્યુઅલ સરચાર્જમાં મિત્રો 50 પૈસાનો ઘટાડો કરવામાં આવશે। ફ્યુઅલ સરચાર્જ હવે રૂપિયા મિત્રો 3.35 પ્રતિ યુનિટથી ઘટીને મિત્રો 2.85 પ્રતિ યુનિટ કરાયો છે। આ નિર્ણયથી રાજ્યના મિત્રો અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આશરે મિત્રો રૂપિયા 1340 કરોડની બચત થશે। માસિક 100 યુનિટ વીજળી વપરાશ કરનારને અંદાજે રૂપિયા 57ની માસિક બચત થશે। આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા ગેસના ભાવ ઘટતા નિર્ણય લેવામાં મિત્રો આવી ગયો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના જાહેર કરવામાં આવી ગઈ છે। કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાની મંજૂરી આપી છે। કેન્દ્રીય કેબિનેટે 3.70 લાખ કરોડના ખર્ચવાળી PM પ્રણામ યોજનાની મંજૂરી આપી દીધી છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકારે રાજ્યોને વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે। આ રીતે એડવોનોર પણ વૈકલ્પિક ખાતરો મળશે અને તે પણ સસ્તા ભાવે મિત્રો મળશે। કેબિનેટની બેઠક બાદ મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે આગામી 3 વર્ષ મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે રૂપિયા 3,70,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો રોજગારી પૂરી પાડવામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે। રોજગાર મંત્રાલય દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવતા અહેવાલ અંગે માહિતી આપતા શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગુજરાત રોજગારી પૂરી પાડવામાં વર્ષ 2002થી પ્રથમ ક્રમાંકે છે,
5 વર્ષમાં 15 લાખથી વધુ ઉમેદવારોને રોજગારી આપવામાં આવી છે। 7,000થી વધુ ભરતી મેળાઓ, 8 લાખથી વધુ રોજગારી મળી છે। ત્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના યુવાનોને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે મિત્રો આવે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આ યોજનામાં 18,000 રૂપિયાની સહાય મળશે। ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનોની મદદ લેવી પડે છે, જેથી સમય અને શક્તિની બચત થાય। તો મિત્રો આધુનિક ખેત ઓજારોના મૂલ્યાંકન હોય છે, પરંતુ આવા કિંમતોની સાધનોની ખરીદી ઉપર ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સબસિડી આપવામાં આવે છે। ખેડૂતોને ઇલેક્ટ્રિક મોટર ઓપરેટ ચાપ કટર અને એન્જિનના આધારે ચાલતા ચાપ કટરની ખરીદી ઉપર સબસિડી આપવામાં આવશે। ખેડૂતોને ચાપ કટરના કારણે સાધનની ખરીદી ઉપર કેટલીક સબસિડી મળે છે, કેવી રીતે તેની અરજી કરવાની હોય છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, તેની મિત્રો માહિતી મેળવીશું। ગુજરાત રાજ્યની આ સબસિડી યોજના છે। ખેડૂતો મિત્રો આ સબસિડી યોજના મુજબ લાભ આપવામાં આવશે, જેમાં મિત્રો જુદી જુદી સ્કીમોનો લાભ આપવામાં આવે છે। ગુજરાતમાં મિત્રો સામાન્ય જ્ઞાતિના ખેડૂતો, અનામત જ્ઞાતિના ખેડૂતો, મહિલાઓ, નાના અને સીમાંત ખેડૂતો, મોટા ખેડૂતોને પણ મિત્રો આમાં સહાય આપવામાં આવે છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।